મારું નામ જયેશ કુમાર કાંતિલાલ રાવલ. હું 1995 સ્ટાર્ટ ઇઝ કંપની. ત્યારે કઈ પોઝિશન પર છો? હું ટ્રેડિંગ હેડ છું, ઓલ ઓવર ઇન્ડિયા રહું છું. સર પહેલાં મારુતિમાં હતા, મારુતિમાંથી મેં અલગ કર્યું. એટલે ફર્સ્ટ પછી ત્યારે હું જગદીશ ઇન્ડસ્ટ્રી લિમિટેડ અરુણમાં હતો. એટલે સાહેબ મને પર્સનલી ઓળખતા હતા. એટલે હું સાહેબને મળ્યો એમ કે જે કે તું આજથી જોઈન થઈ જા. 5 દાડા અમે તો એમના બેઠા બધું બનાવતા હતા કે કેવી રીતે લેબલ બનાવો. ત્યારે સૌ પહેલાં બે અલગ અલગ લેવલ છે. સાહેબે તિરુપતિનું જે લેબલ બનાવ્યું એ ભગવો બનાવ્યો અને ભગવાન ઉપર હતું સૌ પહેલાં. પછી મેં લેબલ બનાવ્યું, મને રાઈટ ટાઈમ 12:49 મને લેબલ, જે વિજય મુહૂર્ત કહેવાય અમારા માટે. બ્રાન્ડને ફેલાવવા માટે સાહેબનો થિંક હતો, પણ પૈસા ન મળે પણ બ્રાન્ડ ડેવલપ થવું જોઈએ હરેક ચીજમાં અમે ડેવલપ થતું. અને સાહેબનો એટલો સાથ અને સહકાર. સાહેબ જે વસ્તુ કહે ને આજ કીધું એ 90 દાડા પછી પરફેક્ટ હોય. અમને જે વસ્તુ કહેતા કે જે કે આ વસ્તુ કરવાની છે એ 100% ટ્રુ હોય. અમારી કોઈ બી તકલીફ હોય તો અમે ન કહીએ પણ સાહેબ નિલેશ સર સમજી જતા કે આ જે કે શું તકલીફ છે. અમે મહારાષ્ટ્ર ડેવલપ કર્યું, રાજસ્થાન, MP, UP, હિમાચલ, પંજાબ, વેલ સેડ. નિલેશભાઈ સરનો એટલો બધો અભિપ્રાય હતો કે એમનું પૂરું બાસ્કેટ બનાવું હતું. આ બધી વાત તમે કંપનીના ગ્રોથની કરી, પણ પર્સનલ જ્યારે નિલેશ સરની આપણે વાત કરતા આવીએ ત્યારે તમને શું ફીલ થાય? સર આજે નથી તો તમને શું ફીલ થાય? સર નથી તમે એ ફીલ થાય કે અમારા ઉપરથી છાયો જતો રહ્યો છે. કોઈ બી પ્રશ્ન હોય અમારો, સામાજિક હોય, આર્થિક હોય, કોઈ બી હોય, કોઈ બી એમના મનમાં એવું આ વસ્તુ. નિલેશ સર એટલે અમારા માટે ભગવાન હતા. નિલેશ સરને એવું હતું કે અમે આકોલાથી અમે અમરાવતી જતા હતા, અમે બહાર હાઈવેના ઢાબા ઉપર જમી લીધું. એમને ખબર પડી, તમને એ ખબર કે હાઇજેનિક ફૂડ ખાવાનું, 50 વસ્તુ નહીં કહેવાની, 300 વસ્તુ. શરીરમાં પહેલું તમારું શરીર સાચવવાનું કે હું અને નાંબિયાર કરી અહીંથી અમે મહારાષ્ટ્ર ટૂરમાં જતા હતા. નહીં, સરની સાથે નહીં, હું અને અમારા નાંબિયાર સેલ્સમાં હતા. અમે જતા હતા. તમારે વાપી પાસે બોલેરો ચોરી થઈ ગઈ. રાતે અમે સૂતા 11-12 વાગે. સરને મેં ફોન કર્યો અને કે આવી નાની વાત તો ચાલો તમે બીજી ટેક્સી કરી અને તમે બોમ્બે જતા રહો. અમને કોઈ ઠપકો નહીં આવ્યા. કંઈ તો એવું તો અમને એવું હતું કે સર અમને બોલશે. એટલે ભાઈ આપણા નસીબમાં નહોતું, ન તો બાકી એમ કામ કરતા રહો. અમારી જે કંપની હતી તમને વચ્ચે તકલીફ પડી તો અહીંનો પ્લાન્ટ બંધ હતો, હું અકોલા હતો. તમે ક્રૂડ કોટન વોશ લેતા અને સામે રિફાઇન્ડ વેચતા. ટાસ્ક એવો હતો કે આમ અહીંથી લીધું, આ રિફાઇન્ડ કર્યું અને સામેવાળા એની સામે ક્રોસ એન્ટ્રી કરાવતા. એટલે સરનો એટલો બધો અભિપ્રાય હતો, એમનો ટ્રસ્ટ એટલો બધો હતો કે આ વસ્તુ અમારા માટે અમારા ભગવાન સમાન હતા. એટલે એ બધી જવાબદારીઓ તમારા પર મૂકી, એનો મતલબ એવું કે ટ્રસ્ટ કરતા એમ. હા, ટ્રસ્ટ કરતા. તમે જે કરવું એ બધી વસ્તુ 100% ફ્લેક્સિબિલિટી હતી. કોઈ વસ્તુ આપણને ન ખબર પડે તો આપણને 3 વાર સમજાવતા. હર મહિને મને બોલાવતા. હું અકોલા હતો કે કોટા હતો કે પંજાબ હતો, હર મહિને શનિવાર આવી જાય. એટલે શનિવાર આફ્ટરનૂન પછી બધી બોલા કે આ વસ્તુ શું થઈ નહીં, કે આપણે કાંઈ જોવું નથી, ભાવ નથી જોવો, આ નથી, આપણે બેલેન્સ જોઈએ, આપણું બ્રાન્ડ કેવી રીતે બને છે એ જોવું છે. અને નિલેશ સરનો બધા પ્રત્યે, આપણે અમારી ફેમિલી પ્રત્યે, મારી મિસિસ બીમાર રહેતી પૂછતા કે ભાઈ એને કેમ છે, મારો દીકરો ભણવામાં કેવો છે, એને હોશિયાર થઈને ભણાવજે ભાઈ. સર માટે કંઈ કેવું હોય? સર માટે અમારે કેવું હોય કે અમારા ઉપરથી છાયો જતો રહ્યો, પણ આશીર્વાદ સદાય સાથ છે.